છોટાઉદેપુરના રંગપુર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન છોકરીઓ સાથે વાતચીત કરવાનું કારણ બનાવી 18 વર્ષીય યુવક રસીદભાઈ ભાભરની નિર્દયતાથી હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે યુવકને છોકરીઓ સાથે વાત કરતા જોઈ તેમના સંબંધીઓએ અદાવત રાખી સાગરીતો સાથે મળીને માથામાં કડાના ફટકા અને શરીરે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। પોલીસે મુખ્ય આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 10/5/2021 ના રોજ એક બોડી મળી આવેલ હતા। બોડીને પીએમ અર્થે મોકલતા પીએમ રિપોર્ટની અંદર તેને મારી નાખવામાં આવ્યો છે એવું જાહેર થતા ત્યારબાદ એલસીબીની ટીમ તથા રંગપુર પોલીસ સ્ટેશનની ટીમ તપાસમાં લાગતા 6 જેવા આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા, જેમાંથી 4 જેવા બાળ કિશોર હતા અને 2 પુખ્ત વયના હોવાના કારણે તેઓને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને જેલ હવાલે કરેલા છે।